અય સાંભળો ને, બધાય જીબલીન કાર્ટૂન જેવા ફોટો બનાવે. મને એક કાર્ટૂન જેવો ફોટો બનાવી દ્યો ને. હવે તારું પોતાનું મોટું જ કાર્ટૂન છે, તારે ક્યાં કાર્ટૂન જેવા ફોટા બનાવવાની જરૂર છે? જીબલી જેવું મોટું હોય, જીબલીમાં કાર્ટૂન બનાવવા. જીબલી નથી હો હું. હું તમને શું કહું છું, તમે જીમ ચાલુ કરી દો ને. હું કા અરે તમને ખબર, તમે જીમમાં જાવ ને તો તમારી બોડી મજબૂત બની જાય. હા, મારે જીમ કરવાની જરૂર જ નથી. મારી બોડી આમણામ મજબૂત છે, કારણ કે મેં દેશી ઘી ખાધેલું. તને ખબર છે? એમ? હા, કદાચ મને તું માર ને તો તારો હાથ દુખવા મળે, બાકી મને કઈ અસર ન થાય. ટ્રાય કરવી છે તારે? હા. મારી દો, તારો હાથ દુખશે, બાકી મને કઈ અસર નહીં થાય. જોયું? લાગે ને તને હવે? તો વાગ્યું મને. તો પછી લાવા પાણી ભરતી આવ. હારું. જઈએ દવાખાને? હા દવાખાને તો જઈએ, પણ મને ડોક્ટર ની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. આ તમારા વાળ તો ખેતરમાં ઘાસ ઉભો હોય ને એમ ઊભા છે. એટલે જ હું વિચારું છું કે મારી આજુબાજુમાં ભેંસ કેમ આટા મારે. આ ગૂગલ પે અને ફોન પે છે ને તમે ડિલીટ મારી દેજો. કેમ? આને લીધે તમારા પાકીટમાંથી પૈસા નથી નીકળતા. મને 5000 રૂપિયા પણ મારી જરૂર છે. તારે પૈસાથી વધારે હે ને મગજની જરૂર છે. આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશો ને, અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવશો ને હા, તો એમાં કેમ નથી કેતો હું કાલથી નહીં ખાવ એમ? એટલે એમ નથી કેતો, બનાવે જ પણ રીંગણા બટાકાનું બનાય, ક્યારેક ક્યારેક ખાલી રીંગણા એમ. રોનલા, તમને ખબર હે મને આ ડ્રેસ કોને ગિફ્ટ કર્યો તો? તને આ ડ્રેસ ગમે? હા મને તો બહુ જ ગમે હે. તો પછી તારા ઘરવાળા જ આપ્યો છે, કારણ કે મારા ઘરવાળાનું આપેલી વસ્તુ તને ચા ગમે કોઈ દાડો? સાચું બોલ્યો તો છે મારે. લે બેટા તું આયા છી, લે બેટા તું આયા છી. અલી ગાંડી થઈ ગઈ હો હું, આ પાણીમાં કેમ પૈસા નાખે હો? તમે કાલ નહોતા કહેતા કે શેર બજારમાં મારા પૈસા ડૂબી ગયા, તો હું એને તરતા શીખવાડું છું. કેવા મહાન બૈરા પાક્યા હે.